સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026ને ધ્યાને રાખી આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલ માટે ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજનાઓટ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જે અંતર્ગત હાઈવે પર સઘન પેટ્રોલિંગ દરમિયાન ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. વિગતવાર માહિતી મુજબ એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા અને તેમની ટીમને બાતમી મળી હતી કે સુરત તરફથી એક સ્વિફ્ટ કાર વિદેશી દારૂ ભરીને એક્સપ્રેસ વે પરથી વડોદરા તરફ જઈ રહી છે. જે બાતમીના આધારે પોલીસે સુરત વડોદરા ટ્રેક પર વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ સ્વિફ્ટ કાર આવતા તેને આયોજનબદ્ધ રીતે રોકી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ 62 બોક્સ મળી આવ્યા હતા, જેની આશરે કિંમત 3,27,360 રૂપિયા થાય છે. પોલીસે ઘટના સ્થળેથી આણંદ જિલ્લાના રાસનોર ગામના રહેવાસી 35 વર્ષીય ધર્મેન્દ્ર રમેશભાઈ ચૌહાણને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે અને સામરખાનો મંટુ પરમાર બંને સાથે મળી કિમ ખાતેથી આ દારૂનો જથ્થો ભરીને આણંદ લઈ જઈ રહ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસે 3,27,000નો દારૂ, 5 લાખની કિંમતની સ્વિફ્ટ કાર અને 10,000 રૂપિયાની કિંમતના 2 મોબાઈલ ફોન મળી કુલ 8,37,360 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર મંટુ પરમારને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.